હેલો વિદ્યાર્થી મિત્રો, સબ આઈટી વિદ્યાલયમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ટોપિક છે 1.2.7 જે છે રિગિડ એન્ડ અફિન ટ્રાન્સફોર્મેશન. રાઈટ? આગળના વિડીયોમાં આપણે જોયું કે 3D ટુ 2D પ્રોજેક્શન્સ કઈ રીતે હોય છે, લાઈક કઈ રીતે વર્ક કરે છે, કયા કયા ટાઈપ્સના હોય છે. તો આજે આપણે જોઈશું કે રિગિડ એન્ડ અફિન ટ્રાન્સફોર્મેશન શું હોય છે. ટ્રાન્સફોર્મેશન જે આપણે આગળના ટોપિકમાં ભણી ગયા, લાઈક 4 ટાઈપ્સ આવે છે એના, લાઈક રોટેટિંગ, સ્કેલિંગ એન્ડ ઓલ. હવે એના પણ ટાઈપ્સ છે. એ જે રોટેટિંગ, સ્કેલિંગ એન્ડ ઓલ હતું એ તો આપણે એમાં પરફોર્મ કરીએ છીએ, ઓકે. બટ ટ્રાન્સફોર્મેશનના પણ બે ટાઈપ આવે છે, લાઈક રિગિડ એન્ડ અફિન ટ્રાન્સફોર્મેશન. તો ફર્સ્ટ આપણે જોઈશું ટ્રાન્સફોર્મેશન છે શું, લાઈક વોટ આર ધ ટ્રાન્સફોર્મેશન, કઈ રીતે ટ્રાન્સફોર્મ થાય છે કોઈ પણ વસ્તુ, લાઈક. તો ચલો જોઈએ. In the computer vision, transformations are way to change or move an image or an object while keeping its important feature intact. રાઈટ, આપણે આગળ જોઈ ગયા કે કોઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટને આપણે મૂવ કરવી હોય અથવા તો ઇમેજને મૂવ કરવી હોય તો આપણે એમાં મૂવ કરી શકીએ છીએ ટ્રાન્સફોર્મેશનના યુઝથી અને વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ, કે જે પણ ઇમ્પોર્ટન્ટ ફીચર છે એને ચેન્જ કર્યા વગર આપણે એ બધી વસ્તુઓ કરીએ છીએ. લાઈક ટ્રાન્સફોર્મેશન જુઓ, આજે આપણે લાઈક આગળ ભણી જ ગયા છીએ. લાઈક ટ્રાન્સલેશન આવે છે, રિફ્લેક્શન આવે, રોટેશન આવે, કોઈ પણ ઇમેજને લાઈક રોટેટ કરીએ છીએ કોઈ પણ એંગલથી, ડિલાઇશન આવે, રાઈટ. ચલો હવે આગળ જોઈએ. ફર્સ્ટ આવે છે રિગિડ ટ્રાન્સફોર્મેશન. હવે રિગિડ ટ્રાન્સફોર્મેશન શું છે? ટ્રાન્સફોર્મેશન તો ખબર છે, લાઈક આપણે કયા કયા પરફોર્મ કરીએ છીએ, લાઈક રોટેશન પરફોર્મ કરીએ છીએ, સ્કેલિંગ ને એવું બધું જ આમાં આપણે પરફોર્મ કરવાનું છે. બટ રિગિડ ટ્રાન્સફોર્મેશન અને અફિન ટ્રાન્સફોર્મેશન ડિફર કઈ રીતે થાય છે? ચલો જોઈએ. ફર્સ્ટ છે આપણું રિગિડ ટ્રાન્સફોર્મેશન. સો first question is આવે, what is it? Like it moves or rotate an object without changing its shape or size. Obviously જે ટ્રાન્સફોર્મેશનમાં આવે છે એ જ આવે છે, બટ આમાં આપણે ખાલી બે મેન એક્શન પરફોર્મ કરીએ છીએ અને પેલામાં આગળ જોઈશું આપણે કે અફિનમાં શું કરીએ છીએ, ઓકે. તો રિગિડ ટ્રાન્સફોર્મેશનમાં શું આવે છે, લાઈક મૂવ અથવા તો રોટેટ કરીએ છીએ કોઈ પણ ઓબ્જેક્ટને વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ સાઇડ. લાઈક તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ એંગલથી આપણે કોઈ પણ ઓબ્જેક્ટને રોટેટ કરીએ છીએ વિધાઉટ ચેન્જિંગ ઇટ્સ સાઇઝ, ઓકે. કી પોઈન્ટ્સ કયા યાદ રાખવાના છે કે જે પણ શેપ અને સાઇઝ છે એ બંને સેમ રહેશે, લાઈક શેપ એન્ડ સાઇઝ સ્ટે ધ સેમ, ઓકે. નો સ્ટ્રેચિંગ એન્ડ સ્લાન્ટિંગ. આમાં સ્ટ્રેચિંગ અથવા તો સ્લાન્ટિંગ નથી થતી. કેમાં? રિગિડ ટ્રાન્સફોર્મેશનમાં. આ મેઇન કી પોઈન્ટ્સ છે, તમારે યાદ રાખવા પડશે, ઓકે. આમાં ખાલી બે જ એક્શન પરફોર્મ થાય છે, જે છે રોટેશન એન્ડ ટ્રાન્સલેશન. રોટેશન એટલે શું? આપણે કોઈ પણ ઓબ્જેક્ટને કોઈ પણ એંગલથી રોટેટ અથવા તો સ્પિન કરીએ છીએ, ઓકે. અને ટ્રાન્સલેશન એટલે શું? મૂવિંગ એન ઓબ્જેક્ટ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. લાઈક કોઈ પણ ઓબ્જેક્ટને એક પ્લેસથી બીજા પ્લેસમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ, ટ્રાન્સલેશન કરીએ છીએ એનું, લાઈક ફોર એક્ઝામ્પલ સ્લાઇડિંગ ધ બોક્સ. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પોલિગોન છે, પોલિગોન એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાલી આપણે ટ્રાન્સફોર્મ કર્યું છે, મૂવ કર્યો છે, બીજું કંઈ નથી કર્યું, ઓકે. તો મેઇન આમાં બે જ એક્શન પરફોર્મ થાય છે, જે છે રોટેશન અને ટ્રાન્સલેશન, ઓકે. થર્ડ આવે છે ફોર એક્ઝામ્પલ રોટેટિંગ અ સ્ક્વેર ઓર મૂવિંગ ઇટ ઇન્ટુ અ ડિફરન્ટ પોઝિશન બટ ઇટ સ્ટીલ લુક ધ સેમ, રાઈટ. તમે એક્ઝામ્પલમાં ગમે તે એક્ઝામ્પલ આપી શકો છો, લાઈક રોટેશનનું અથવા તો ટ્રાન્સલેશનનું, ઓકે. આગળ જોઈએ, ઓકે. રિગિડ ટ્રાન્સફોર્મેશન ખબર પડી ગઈ, લાઈક બે જ એક્શન પરફોર્મ થશે, કઈ કઈ? ટ્રાન્સલેશન અને રોટેશન. હવે જોઈએ અફિન ટ્રાન્સફોર્મેશનમાં શું થાય છે. ફર્સ્ટ આવે છે વોટ ઇઝ ઇટ. તો એમાં શું શું પરફોર્મ થાય છે? ઇટ મૂવ્સ, રોટેટ, સ્ટ્રેચ ઓર સ્લેન્ટ એન ઓબ્જેક્ટ, ઓકે. આમાં ચારે ચાર જે ટ્રાન્સફોર્મેશનના એક્શન્સ આવે છે એ બધા પરફોર્મ થાય છે. લાઈક આપણે કોઈ પણ વસ્તુને રોટેટ કરી શકીએ છીએ, સ્લાન્ટ કરી શકીએ છીએ, સ્ટ્રેચ કરી શકીએ છીએ, મૂવ કરી શકીએ છીએ, ઓકે. તો કી પોઈન્ટ્સ કયા યાદ રાખવાના છે? આમાં પણ સાઇઝ અથવા તો શેપ સેમ નહીં રહે, કેમ કે સ્ટ્રેચ આવે છે એટલે સ્ટ્રેચ કરીએ છીએ આપણે કોઈ પણ ઓબ્જેક્ટને, ઓકે. તો આમાં સાઇઝ અથવા જો શેપ છે એ ચેન્જ થઈ શકે છે, ઓકે. ઓકે, તો ચલો ફર્સ્ટ પોઈન્ટ આવે છે વોટ ઇઝ ઇટ. તો
અફીન ટ્રાન્સફોર્મેશનમાં શું આવે છે? ઇટ મૂવ્સ, રોટેટ, સ્ટ્રેચ ઓર સ્લેન્ટ એન ઓબ્જેક્ટ. ઓબ્વિયસલી આમાં ચારે ચાર જે પણ એક્શન્સ આવતા હતા એ બધા પરફોર્મ થશે કે કોઈ પણ ઓબ્જેક્ટને આપણે મૂવ કરી શકીએ છીએ, રોટેટ કરી શકીએ છીએ, સ્ટ્રેચ કરી શકીએ છીએ, સ્લાન્ટ કરી શકીએ છીએ. ઓકે, તો ચારે ચાર એક્શન્સ પરફોર્મ થશે. કી પોઈન્ટ્સ કયા ધ્યાનમાં રાખવાના છે કે આમાં સાઇઝ અથવા તો શેપ સેમ નહીં રહે. નો, સાઇઝ ઓર શેપ કેન ચેન્જ ઓફકોર્સ, કે જ્યારે આપણે કોઈ પણ ઓબ્જેક્ટને સ્ટ્રેચ કરીએ છીએ તો એની સાઇઝમાં ફેરફાર ઓબ્વિયસલી થશે. તો આમાં શેપ અથવા તો સાઇઝ સેમ નહીં રહે. ઓકે, પેરેલલ લાઇન સ્ટે પેરેલલ, જે પણ લાઇન પેરેલલ છે એકબીજાની એ પેરેલલ જ રહેશે. ઓકે, ઇન્ક્લુડ મોર એક્શન્સ. કઈ સ્કેલિંગ, શેરિંગ, રોટેશન અને ટ્રાન્સલેશન. સ્કેલિંગ એટલે શું હતું કે કોઈ પણ ઓબ્જેક્ટને લાઈક બિગ હોય તો સ્મોલ કરી શકીએ, સ્મોલ હોય તો બિગ કરી શકીએ. શેરિંગ એટલે શું કે સ્લાન્ટ, એટલે કે કોઈ પણ એંગલમાં આપણે એને સ્લાન્ટ કરી શકીએ. રોટેશન અને ટ્રાન્સલેશન આગળ રિગિડ માં આવી જ ગયું છે. ઓકે, હવે થર્ડ છે ફોર એક્ઝામ્પલ ચેન્જિંગ અ રેક્ટેંગલ ઇન્ટુ અ સ્લાન્ટેડ પેરેલોગ્રામ ઓર રીસાઇઝિંગ ઇટ. કે જે પણ ચોરસ અથવા લંબચોરસ છે એને આપણે પેરેલોગ્રામમાં સાઇઝને ચેન્જ કરીને કન્વર્ટ પણ કરી શકીએ છીએ. ઓકે, તો એક્ઝામ્પલમાં તમે કોઈ પણ આ ચાર એક્શનમાંથી કોઈ પણનું એક્ઝામ્પલ આપી શકો છો, રાઈટ? તો ખબર પડી ગઈ અફીનમાં શું આવે છે? અફીનમાં ચાર, દેટ મીન્સ કે બે એડ થઈ જાય છે. રિગિડનું જે રોટેશન અને ટ્રાન્સલેશન છે એ તો રહે છે, પણ બીજા બે એડ થઈ જાય છે, જે છે સ્કેલિંગ અને શેરિંગ. ઓકે, ચલો આગળ જોઈએ. આગળ કન્ક્લુઝન. શું કન્ક્લુઝન મળ્યું તમને આ ભણીને? તો ચલો જોઈએ. રિગિડ ટ્રાન્સફોર્મેશનમાં શું આવે છે? મૂવ્સ અને રોટેટ, મૂવ્સ ઓર રોટેટ ઓબ્જેક્ટ વિધાઉટ ચેન્જિંગ ધેર શેપ ઓર સાઇઝ. આપણે કોઈ પણ ઓબ્જેક્ટને મૂવ અથવા તો રોટેટ કરી શકીએ છીએ વિધાઉટ ચેન્જિંગ શેપ ઓર સાઇઝ રિગિડમાં. ઓકે, અફીન ટ્રાન્સફોર્મેશનમાં શું કરીએ છીએ? લાઈક gives a more freedom to resize or a slant object. Both are useful in a computer vision to edit and analyze the image. અફીન ટ્રાન્સફોર્મેશનમાં શું આવે છે કે આપણને થોડીક વધારે ફ્રીડમ આપે છે કે આપણે થોડાક વધારે એક્શન્સ કોઈ પણ ઇમેજમાં આપણે પરફોર્મ કરી શકીએ. જેમ કે છે રિસાઇઝ છે, પછી સ્લાન્ટ, કોઈ પણ ઓબ્જેક્ટ છે ઇમેજમાં એને સ્લાન્ટ પણ કરી શકીએ છીએ. ઓકે, તો બંને એક અહેમ વેરી યુઝફુલ છે, રાઈટ? કોમ્પ્યુટર વિઝનમાં કોઈ પણ એડિટિંગ અથવા તો વિડીયોને એડિટ કરીએ છીએ, ઇમેજને એડિટ કરીએ છીએ તો ઇટ ઇઝ વેરી યુઝફુલ. ઓકે, તો બંને ઇમ્પોર્ટન્ટ છે. આ શું મેં નીચે લખ્યું છે? ડિફરન્સ બિટવીન લાઈક રિગિડ ટ્રાન્સફોર્મેશન વર્સિસ અફીન ટ્રાન્સફોર્મેશન. આઈએમપી ઓબ્વિયસલી આ મેં જોયું કે ઘણા બધા પેપર્સ જે જીટીયુના આવે છે એ પેપર્સમાં પૂછાયેલો છે, તો આ તમે ધ્યાનમાં રાખજો અને આ કરીને જજો. ઓકે, આના ચાન્સીસ છે કે 3 to 7 માર્ક્સમાં તમને પૂછી શકે છે, મે બી 3 to 4 પણ હોઈ શકે છે. ઓકે, ધેટ્સ ડિપેન્ડ ઓન ધ જીટીયુ, બટ આ મને આઈએમપી લાગ્યું એટલે મેં અહીંયા લખ્યું છે. ઓકે, હવે બસ આજનો આટલું જ હતું આપણે ટોપિક ભણવાનો. તો જો વિડીયો ગમ્યો હોય, સોરી રીકેપ કરવાનું તો રહી જ ગયું. તો શું આજે આપણે ભણ્યા? ટ્રાન્સફોર્મેશન શું છે અને રિગિડ ટ્રાન્સફોર્મેશન શું છે અને અફીન ટ્રાન્સફોર્મેશન શું છે અને ડિફરન્સ શું છે. ઓકે, ટ્રાન્સફોર્મેશન એટલે શું કે કોઈ પણ ઇમેજ અથવા તો ઓબ્જેક્ટ હોય છે ઇમેજમાં, એમાં આપણે કેટલાક એક્શન્સ પરફોર્મ કરીએ છીએ. ઓકે, અને એના ટાઈપ્સ કયા કયા હતા? રિગિડ અને અફીન. તો રિગિડ ટ્રાન્સફોર્મેશનમાં શું આવે છે? જેમાં આપણે ખાલી ઓનલી બે જ પરફોર્મ કરીએ છીએ એક્શન્સ. કયા કયા બોલો? ભૂલી ગયા કે શું? ના, ઓકે, એક્ઝેક્ટલી, કે કયા કયા બે? ટ્રાન્સલેશન અને રોટેશન. ઓકે, અને અફીન ટ્રાન્સફોર્મેશનમાં શું કરીએ છીએ? જે પણ ચાર મેઇન આવે છે એ બધા આપણે પરફોર્મ કરીએ છીએ, જે છે કયા કયા? રોટેશન છે, શેરિંગ છે, સ્કેલિંગ છે અને ટ્રાન્સલેશન છે. ઓકે, અને આનો આઈએમપી જે પણ ડિફરન્સ છે એ પૂછાય છે તો દિમાગમાંથી કાઢતા નહીં અને જીટીયુના પેપરમાં કરીને જજો. ઓકે, તો આજનો વિડીયો બસ આટલો જ હતો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને આગળ ઘણા બધા વિડીયો આવી રહ્યા છે, તો સ્ટે ટ્યુન. થેન્ક્સ ફોર વોચિંગ.